શ્રી અમને મહારાણી કી જય। 84 વૈષ્ણવની વાર્તા એમાં મારી પાસે છે વાર્તા નંબર 82। પરમાનંદાસ કનોજિયા બ્રાહ્મણની વાર્તા છે। આ પરમાનંદાસજી પરમ ભગવદી લીલા મધ્યવર્તી શ્રી ઠાકોરજીના પરમ સખા છે। જેવી રીતે શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી દેવીજીઓના ઉદાર્થ ભૂતલ ઉપર પ્રગટ થયા, તેવી જ રીતે શ્રી ઠાકોરજીને સઘળો પરિકર પણ ભૂતળ ઉપર પ્રગટ થયો અને આપ શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગોવર્ધન પર્વતમાં પ્રગટ થયા અને અનેક દેશાંતરમાં દેવી જીવો પ્રગટ થયા। ગોપાલદાસે વ્યાખ્યા વલ્લભાખ્યાનમાં ગાયું છે કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, તેથી પરમાનંદાસજીનો જન્મ ભગવદ ઈચ્છાથી કનોજમાં કનોજિયા બ્રાહ્મણને ઘેર થયો। આ પરમાનંદજી ઘણા યોગ્ય હતા, મહાકવિ હતા અને ભગવદ કૃપાને પાત્ર હતા, તેથી આપ સ્વામી કહેવાતા અને બીજાને સેવક કરતા, કીર્તન બહુ જ સુંદર બનાવીને ગાતા, તેથી તેમની સાથે સમાજ હંમેશા બહુ રહેતો। પરમાનંદાસજી ભગવદ ઈચ્છાથી એક સમયે કનોજથી પ્રયાગ આવ્યા, ત્યાં મુકામ કરેલો। ત્યાં આગળ કીર્તન બહુ સુંદર ગાતા, તેથી ઘણા લોકો ત્યાં કીર્તન સાંભળવાને આવતા। તે લોકો અડેલમાં આવી વાતો કહેતા કે પરમાનંદ સ્વામી પ્રયાગમાં આવ્યા છે, તે ઘણા સુંદર કીર્તન ગાય છે। શ્રી મહાપ્રભુજીનો સેવક જલધારિયા છત્રી કપૂરને રાગ ઉપર અત્યંત આસક્તિ હોવાથી પ્રયાગમાં જઈ પરમાનંદાસજીના કીર્તન સાંભળવાની ઘણી ઉત્કંઠા થઈ, પણ સેવામાંથી અવકાશ નહીં મળવાથી પ્રયાગ જઈ શકતા નહીં। એક દિવસે એક વૈષ્ણવ પ્રયાગથી અડેલ આવ્યા, તેમણે કહ્યું, આજે એકાદશી છે, તેથી જ્યાં પરમાનંદાસ ઉતર્યા છે ત્યાં જાગરણ થવાનું છે। આ સાંભળી જલધારિયાએ વિચાર કર્યો કે આજે પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળવાનો વખત છે, તેથી આ ક્ષત્રિય કપૂર સેવાથી પહોંચીને રાત્રે તેને ઘેર આવ્યો। મનમાં વિચાર્યું, આ વખતે નાવ તો મળશે નહીં, તેથી શું કરવું, પણ તે તરવામાં બહુ જ નિપુણ હોવાથી તરીને પહેલે પાર જવાનો નિશ્ચય કરી તેને ઘેરથી નીકળ્યો। શ્રી યમુનાજીના તીરે આવી સઘળા કપડાં ઉતારી પરદની પહેરી વસ્ત્ર સઘળા માથે બાંધીને તરીને પાર આવી સઘળા કપડાં પહેરીને પ્રયાગમાં આવ્યા। પછી જે ઠેકાણે પરમાનંદ સ્વામી ઉતર્યા હતા ત્યાં પૂછતા આવ્યા। તે પહેલાં તેમને પરમાનંદ સ્વામી સાથે કંઈ મેળાપ નહોતો, તેથી જ્યાં સઘળા લોકો બેઠા હતા ત્યાં જઈને બેઠા, પણ આ ક્ષત્રિય કપૂર શ્રી મહાપ્રભુજીના સેવકના નામથી પ્રસિદ્ધ હતા, તેથી જે ઘણા ખરા લોકો જાણતા હતા તેમણે આદર સન્માન કરીને બેસાડ્યા। ત્યાર પછી પરમાનંદ સ્વામીના કીર્તનનો આરંભ થયો। તેમણે શ્રી ઠાકોરજીના વિરહના કીર્તન ગાયા, કારણ કે તે લીલા મધ્યવર્તી શ્રી ઠાકોરજીના પરમ સખા છે, ત્યાંથી તે વિછુર્યા પડ્યા છે। તેમને હજુ સુધી શ્રી ઠાકોરજીના દર્શન થયા નથી। શ્રી મહાપ્રભુજીના માર્ગનો એ સિદ્ધાંત છે કે જે કોઈ ભગવદીયનો સંગ હોય તો શ્રી ઠાકોરજી કૃપા કરે, તેટલા માટે શ્રી મહાપ્રભુજીએ પરમાનંદ સ્વામીના ઉપર અનુગ્રહ કરવા કૃપાપાત્ર ભગવદી ક્ષત્રિય કપૂરના અંતઃકરણમાં પ્રેરણા કરીને ત્યાં મોકલ્યા હતા। તેમના સેવક એવા હતા કે જેમને અહર્નિશ શ્રી ઠાકોરજી એક ક્ષણવાર પણ છોડતા નથી। સુરદાસજીએ ગાયું છે કે ભક્તિ વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે। જગન્નાથ જોશીની વાર્તામાં લખ્યું છે કે જ્યારે રજપૂતે તલવાર કાઢી ત્યારે શ્રી ઠાકોરજીએ તેનો હાથ પકડ્યો। પરમાનંદ સ્વામીએ વિરહનું પદ ગાયું, તે પદ પહેલું છે, વ્રજ કે વિરહી લોગ વિચારે, બિના ગોપાલ ઠગે સે ઠાડે, અતિ દુર્લભ તનહારે, માતા યશોદા પંથ નિહારે, નિરખત સાંજ સવારે, જે કોઈ કાન કહી બોલે, અખિયન વહત પનારે, ઇહ મથુરા કાજર કી રેખા, જે નિકસે તે કારે, પરમાનંદ સ્વામી વિનુ એસે, જેસે ચંદ વિનુ તારે। પદ બીજું છે, ગોકુલ સબ ગોપાલ ઉપાસે,
दासी जे गाहक साधन के उधो सो सब बसत ईशपुर काशी यद्यपि हरि हम तजी अनाथ करी अब छांडत क्यों रति के प्यासी अपनी शीतलता नहीं छांडत यद्यपि विद्यु राह है गासी की अपराध जोग लिखी पटियो प्रेम भजन ते करत उदासी परमानंद ऐसी को विरहनी मागे मुक्ति छांडी गुण राशि। पद त्रीजू है कोना रसिक है इन बातन को नंदन नंदन बिनु काशो कहिए सुनरी सखी मेरे दुखिया तन को ए वे यमुना पुलिन मनोहर कहाँ रे चंद शरद रातिन को कहाँ ते मंद सुगंध अनिल रस कहाँ वे सट पद जल जातिन को कहाँ वे सेज पोढ़ी व बन को फूल बीछो ना मृदु पातन को कहाँ वे दरस परस परमानंद कमल नयनी कमल गातन को। चौथું પદ છે मायरी को मिल नंदनी नंद किशोरे एक बार को नैन दिखावे मेरे मन के चोरे जागत जाम गिनत नहीं खुटत क्या पाऊगी भोरे सुनरी सखी अब कैसे झीजे सुनी तम चर खगरो रे जो यह प्रीति सत्य अंतर गति झीनी कह बनी हो रे परमानंद प्रभु आनी मिल ही गे सखी शीस झीन फोरे इत्यादि विरहना पद परमानंद स्वामीए आखी रात गाया। ત્યાં શ્રી નવનીત પ્રિયાજી પરમાનંદાસ ઉપર અનુગ્રહ કરવાને ગુપ્ત પધાર્યા હતા। તેમણે પણ ક્ષત્રિય કપૂરની ગોદમાં બેસાડીને આખી રાત્રિ કીર્તન સાંભળ્યા। જ્યારે 4 ઘડી રાત્રિ બાકી હતી ત્યારે જે ભાવિકજનો જાગરણમાં આવ્યા હતા તે સઘળા ઉઠીને સૌને ઘેર ગયા। શ્રી ઠાકોરજી પણ પધાર્યા। જલધારિયા ક્ષત્રિય કપૂર પણ જે અનુગ્રહ કરવા માટે આટલે દૂર ચાલીને આવ્યા હતા તે કીર્તન સાંભળીને ઘણા પ્રસન્ન થયા હતા। તેમણે ઉઠીને પરમાનંદ સ્વામીને કહ્યું જેવી મેં તમારી કીર્તિ સાંભળી હતી તેના કરતાં આજે અધિક જોઈ તમારા ઉપર ભગવદ અનુગ્રહ પૂર્ણ છે એમ કહી ક્ષત્રિક ઉપર તેમને શ્રીકૃષ્ણ સ્મરણ કરીને ચાલ્યા। શ્રી યમુનાજીને તીરે આવી વિચાર કર્યો કે નાવની વાટ જોઈશ તો મોડું થશે અને સેવા છૂટશે અને શ્રી મહાપ્રભુજી જાણશે તો ખીજાશે તેથી જેવી રીતે તરીને આવ્યા હતા તેવી રીતે તરીને જઈશ એમ વિચાર કરી પહેલાંની માફક શ્રી યમુનાજીમાં તરીને આ પાર આવી સ્નાન કરી સેવામાં દાખલ થઈ ગયા। ત્યાર પછી પ્રયાગમાં પરમાનંદ સ્વામી રાત્રિના શમિત થયેલા હોવાથી એકાએક આંખ મીંચાઈ ગઈ અને નીંદ આવી। નીંદમાં સ્વપ્ન આવ્યું તેમાં જેવી રીતે જાગરણમાં શ્રી આચાર્યજીના સેવક ક્ષત્રિક ઉપર બેઠા હતા તેવી રીતે તેમને બેઠેલા દેખ્યા અને તેમની ગોદમાં શ્રી નવનીત પ્રિયાજીને પણ બેઠેલા દર્શન થયા। તે વખતે સ્વપ્નમાં શ્રી નવનીત પ્રિયાજીએ તેમને કહ્યું આજ મેને તેરે કીર્તન સુને આટલું શ્રી મુખથી કહેતા માત્રમાં જ તેમની આંખ ઉઘડી ગઈ। શ્રી ઠાકોરજીના શ્રી મુખનું સૌંદર્ય કોટી કદર્પ લાવણ્ય સ્વપ્નમાં જોયું તેવું જ હૃદયમાં ધારણ કર્યું અને મનમાં ચટપટી લાગી કે આ દર્શન ફરીથી થશે। તેમણે મનમાં વિચાર કર્યો કે આ દર્શન તો ક્ષત્રિય કપૂર વિના નહીં થાય તેથી તેમની પાસે જઈએ જો તે મળે તો કાર્ય સિદ્ધ થાય એમ વિચારીને પરમાનંદાસ તત્કાળ પ્રયાગથી ઉઠીને અડેલ ચાલ્યા। શ્રી યમુનાજીના તીર ઉપર આવી ઊભા રહ્યા। પ્રાતઃકાલનો સમય થયો હતો। નાવ પ્રથમ જ ચાલતી હતી તેમાં બેસીને પાર ઉતર્યા। આગળ જઈને જોયું તો શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના સ્નાન કરી સંધ્યાવદન કરતા હતા। પરમાનંદ સ્વામીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના જેવી રીતે શ્રી ગુસાઈજીએ વલ્ભાષ્ટકમાં લખ્યું છે વસ્તુતઃ કૃષ્ણ એવ તેવા દર્શન થયા। દેખતા જ પરમાનંદ સ્વામીના મનમાં આવ્યું કે જેમને માથે આવા શ્રી મહાપ્રભુ બિરાજે છે તેવા ક્ષત્રિય કપૂરની ગોદમાં શ્રી ઠાકોરજી શા માટે ન બિરાજે। પણ પરમાનંદ સ્વામીના મનમાં એમ આવ્યું કે ક્ષત્રિય કપૂર મળે તો સારું કારણ કે જેમના દર્શનથી શ્રી મહાપ્રભુજીના દર્શન થયા ત્યાર પછી આપની પાસે આવી દંડવત કર્યો। શ્રી મહાપ્રભુજીએ શ્રી મુખથી તેમને કહ્યું પરમાનંદાસજી તમે આવ્યા હવે કંઈ ભગવદ યશ વર્ણન કરો। ત્યારે તેમણે વિરહનું પદ ગાયું। તે પદ 5મું છે।
કોન બેર ભઈ ચલેરી ગોપાલ હો નનસાર ગઈ હી ન્યોતે વાર વાર બજત વ્રજ લાલ તેરે તનકો રૂપ કહા ગયો ભામિની અરુમુખ કમલ સુકાય રહ્યો સબ સૌભાગ્ય ગયો હરિ કે સંગ હદો સો કોમલ વિરહ દહ્યો કો બોલે કો નેન ઉધારે કો પ્રતિ ઉત્તર દેહી વિકલ મન સર્વસ્વ અકુર ચુરાયો પરમાનંદ સ્વામી જીવન ધન। છઠ્ઠું પદ છે જી કી સાધન જી હી રહી રી બહુરી ગોપાલ દેખન પાયે વિલપતિ કુંજ અહિરી એક દિન સાંજ समय यह मार्ग बेचन जात दहिरी प्रति के लिए दान मिस मोहन मेरी बाह गहरी विनु देखे धरी जाति कल्प सम विरह अनल दहिरी परमानंद स्वामी विनु दर्शन नैनन नदी बहारी यह बाते कमल दल नैन की वारंवार सुधी आवत सजनी वह दूरी देनी सेन की वह लीला वह रस शरद को गोरज रंजित आवनी अरु वह ऊंची टेर मनोहर मिस करी मोही सुनावनी वे बोले सालत उर अंतर को पर पिरही पावे परमानंद कहियो न पर कछु हियो सुरुंधियो आवे शुद्ध। आठमों पद छे शुद्ध करत कमल दल नैनन की भरी भरी लेत नीर अति आतुर अति वृंदावन चैन की दे गाठे आलिंगन मिलत कुंजलता द्रम एन की वे बतिया कैसे के विसरत बहा उसी से सेन की बसी निकुंज माँ रास खेलाए व्यथा गवाई मैन की परमानंद प्रभु सो क्या जीवे जे पोंखी मृदु बेन की। आ प्रमाणे परमानंद स्वामीए વિરહના પદ ગાયા। આ સાંભળીને શ્રી આચાર્યજીએ કહ્યું પરમાનંદદાસજી બાળલીલાનું કંઈક વર્ણન કરો। તેમણે વિનંતી કરી મહારાજ હું તો કંઈ સમજતું નથી। શ્રી મહાપ્રભુજીએ કહ્યું જાઓ સ્નાન કરી આવો અમે સમજાવીશું। તેમણે આપણે પૂછ્યું આપનો સેવક જલધરિયા ક્ષત્રિય કપૂર ક્યાં છે? પોતે કહ્યું એ તો કોઈ સેવા ટહેલમાં હશે। પછી પરમાનંદ સ્વામી યમુનાજી સ્નાન કરવા માટે ચાલ્યા। આગળ ગયા એટલામાં યમુનાજી જળની ગાગર લઈને ક્ષણી કપૂર આવતા હતા। તે સામે મળ્યા। તેમને જોઈને પરમાનંદ સ્વામી ઘણા જ પ્રસન્ન થયા અને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને કહ્યું રાત્રે જાગરણમાં આપ કૃપા કરીને પધાર્યા હતા। તે વખતે શ્રી ઠાકોરજીએ આપની ગોદમાં બેસી મારા કીર્તન સાંભળ્યા હતા। તે આપની કૃપાથી શ્રી ઠાકોરજીએ મને કહ્યું કે શ્રી આચાર્યજીના સેવક જલધારિયા ક્ષત્રિય કપૂરની ગોદમાં બેસીને મારા કીર્તન સાંભળ્યા છે। આપના અનુગ્રહથી મારું ભાગ્ય સિદ્ધ થયું છે। તેથી હું આપના દર્શન કરવા સવારમાંથી ઉઠીને આવ્યો છું। આવતા જ તમારી કૃપાથી શ્રી મહાપ્રભુજીના દર્શન થયા। તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર શ્રી ગોવર્ધન ધરના દર્શન થયા। આટલી વાત સાંભળતા જલધારિયા ક્ષત્રિય કપૂરે કહ્યું આ પ્રમાણે કહેશો નહીં। શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી આ વાત સાંભળશે તો ખીજશે કે સેવા છોડીને ક્યાં ગયો હતો, તેથી આ વાત કહેશો નહીં। આટલું સાંભળીને પરમાનંદ સ્વામી બહુ જ આશ્ચર્ય પામ્યા। શ્રી ઠાકોરજીનો આટલો અનુગ્રહ હોવા છતાં પોતાનું સ્વરૂપ છુપાવે છે તેથી તેમને ધન્ય છે। પછી પરમાનંદ સ્વામી સ્નાન કરવા ગયા અને જલધારિયા ક્ષત્રિય કપૂર જળની ગાગર લઈને મંદિરમાં ગયા। પછી પરમાનંદ સ્વામી શ્રી યમુનાજીમાં સ્નાન કરીને તત્કાલ આવી શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરી હાથ જોડી આપના આગળ ઊભા રહ્યા। પોતે કહ્યું પરમાનંદદાસ આગળ આવીને બેસો। ત્યારે તે શ્રી આચાર્યજીના આગળ આવી બેઠો। પોતે કૃપા કરી નામ સંભળાવ્યું। પછી મંદિરમાં પધારી શ્રી નવનીત પ્રિયાજીની સન્નિધાન પરમાનંદદાસને બ્રહ્મ સંબંધ કરાવ્યું। પછી અનુગ્રહ કરી શ્રી ભાગવતની અનુક્રમણિકા સંભળાવી। પ્રથમ આપે પરમાનંદ સ્વામીને શ્રી મુખથી કહ્યું હતું કે કંઈક ભગવત યશ વર્ણન કરો। ત્યારે તેમણે વિરહના પદ ગાયા। આપે શ્રી મુખથી કહ્યું કે કંઈક બાળલીલા ગાવો। ત્યારે તેમણે કહ્યું રાજ હું તો કંઈ સમજતો નથી। જ્યારે સમજતા ન હોતા ત્યારે વિરહના પદ કેવી રીતે ગાયા?
તેનું સમાધાન એ છે કે તે શ્રી ઠાકોરજીથી વિછુડ્યા છે, તેથી વિરહના દુઃખની તેમને સ્ફૂર્તિ રહી હતી અને સંયોગના સુખનું વિસ્મરણ થયું હતું, કારણ કે સઘળી લીલા વિશિષ્ટ પૂર્ણ પુરુષોત્તમ તો શ્રી મહાપ્રભુજીને ઘેર બિરાજે છે. પછી જ્યારે શ્રી મહાપ્રભુજીએ પરમાનંદદાસને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરાવ્યા ત્યારે સઘળી લીલાની સ્મૃતિ થઈ. શ્રી મહાપ્રભુજીએ અનુક્રમણિકા સંભળાવી. તેનું કારણ એ છે કે આપનું નામ શ્રી ભાગવત પિયુષમ સમુદ્ર મંથન ક્ષય છે. આપે શ્રીમદ ભાગવતના અમૃતરૂપી સમુદ્રનું મંથન કર્યું છે. તેમાંથી રત્ન જે દસમ સ્કંદ તે અનુક્રમણિકા દ્વારા પરમાનંદદાસના હૃદયમાં ધારણ કર્યો, જેવી રીતે આપે સુરદાસના હૃદયમાં ધારણ કર્યો હતો. તેથી અષ્ટસખાની વાણી કાવ્યની બરાબર છે. તેમાં સુરદાસજી તથા પરમાનંદદાસજી બંને તો સાગર થયા, કારણ કે બંનેના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત રૂપી અમૃતનો સમુદ્ર ધારણ કરાવ્યો. તેથી તેમના કાવ્યનો સઘળાવો સુરસાગર તથા પરમાનંદ સાગર કહે છે. પરમાનંદદાસને શ્રી મહાપ્રભુજીએ શ્રી મુખથી કહ્યું, તમે બાલલીલાનું વર્ણન કરો. એટલે તેમણે તત્કાળ બાલલીલાનું પદ કરી શ્રી નવનીત પ્રિયાજીની સન્નિધાન ગાયું. પદ 9મું છે. માયરી કમલ નયન શ્યામ સુંદર ઝુલત હે પલના બાળ લીલા ગાવતી સબ ગોકુલ કી લલના અરુણ તરુણ ચરણ કમલ નખ મણિ શશી જ્યોતિ કુંચિત કચ ભવરા કૃતિ લર લટકત ગજ મોતી અંગૂઠા ગહી કમલ પાણી મેલત મુખ માહી અપનો પ્રતિબિંબ દેખી પુની પુની મુશિકાઈ યસુમતી કે પુણ્ય પુંજ નિરખી લાલે પરમાનંદ સ્વામી ગોપાલ સુત સ્નેહ પાલે. 10મું પછી યશોદા તેરે ભાગ્ય કી કछु કહી ન જાય જે મૂર્તિ બ્રહ્માદિક દુર્લભ સો પ્રગટે હે આય શિવ નારદ સનકાદિક મહામની મિલ કરત ઉપાય તે નંદલાલ ધુરી ધુસર વધુ રહત ગોદ લપટાય રતન જટિત પોઢાય પાલને વદન દેખી મુસિકાય ઝુલો મેરે લાલ જાઉ બલિહારી પરમાનંદ યશ ગાય. 11મું પદ છે. મણિમય આંગન નંદ કે ખેલત દાઉ ભૈયા ગોર શ્યામ જોડી બની બલી કુંવર કનૈયા નુપુર કંકણ કિંકણી રૂનું જૂનું બાજે મોહી રહી વ્રજ સુંદરી માનસા સુતલા લાજે સંગ સંગ રોહિણી હિત કારણ મૈયા ચુટકી દે નચાવહી સુત જાની કનૈયા નીલપિત પટ ઓઢની દેખત મોહી ભાવે બાલ લીલા વિનોદ સો પરમાનંદ ગાવે. 12મું પદ છે. હરિકો વિમલ યશ ગાવત ગોપાંગના મણિમય આંગન નંદરાય કે બાલ ગોપાલ તહા કરે રીંગના ગિરી ગિરી પરત ખૂટરૂન ટકત જાનું પાણી મેરો છગન કો મગના ધુસર ધુરી ઉઠાય ગોદલે માદ યશોદા કે પ્રેમ કો ભજના ત્રિપદી ભૂમિ નાપી તબન આલસ ભયો અબજુ કઠિન ભયો દેહરી ઉલ્લંઘના પરમાનંદ પ્રભુ ભક્ત વત્સલ રુચિર હરિ રુચિર હાર ઓર કંઠ સોહે વઘના. જ્યારે બાલલીલા પદ પરમાનંદાજીએ ગાયા ત્યારે શ્રી મહાપ્રભુજી સાંભળીને ઘણા જ પ્રસન્ન થયા. પછી પરમાનંદાસજી અડેલમાં શ્રી મહાપ્રભુજીની પાસે રહ્યા. તેમને કીર્તનની સેવા સોંપી. પરમાનંદાસ નિત્ય નવા પદ કરીને શ્રી નવનીત પ્રિયાજીને સંભળાવતા. જ્યારે શ્રી ઠાકોરજીને અનુસર કરે ત્યારે શ્રી મહાપ્રભુજીના આગળ કીર્તન કરે. પછી શ્રી મહાપ્રભુજી આપ કથા કહેતા તે નિત્ય સાંભળતા. જે પ્રસંગ કથામાં સાંભળતા તે પ્રસંગને અનુસરીને નિત્ય કીર્તન કરી શ્રી ઠાકોરજીને સંભળાવતા. એક દિવસે તેમણે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું મહાત્મ્ય સાંભળ્યું. તેનું કીર્તન કરીને શ્રી મહાપ્રભુજીને સંભળાવ્યું. આ પદ પરમાનંદ સાગરની શરૂઆતમાં લખ્યું છે. તે પદ છે 13મું. ચરણ કમલ વદે જગદીશ જે પદ ગોધન કે સંગ થાય જે પદ કમલ ધૂરી લપટાને કરગહી ગોપીન ઉર લાયે જે પદ કમલ યુધિષ્ઠિર પૂજત રાજ સુજગ્નમાં ચલી આયે જે પદ કમલ પિતામહ ભીષ્મ ભારત में देखन पाए જે પદ કમલ શંભુ ચતુરાનન હૃદય કમલે અંતર રાખે જે પદ કમલ રમા ઉરભૂષણ વેદ પારંગત મુનિ
ભાખે જે પદકમલ લોકત્રયી પાવન બલિ રાજા કે પીઠી ધરે સો પદકમલ દાસ પરમાનંદ ગાવત પ્રેમ પિયુષ ભરે। આ પદ ગાઈને તેમણે શ્રી આચાર્યજીના સ્વરૂપ તથા પ્રાર્થનાનું એક પદ ગાયું તે પદ 14મું છે। यह मागो गोपीजन वल्लभ मनुष्य जन्म और हरि सेवा व्रज वसुओ दीजे मोही सुलभ श्री वल्लभ फूल को हो चेरो वैष्णव जन को दास कहा श्री यमुना जल नित प्रति नाहु मन वच कर्म कृष्ण गुण गाऊ श्रीमद भागवत श्रवण सुनो नित इन तजी चित कहू अनंत न लाऊ परमानंद दास यह मागत नित निरखो कबहू न અધાવું। આ પદ સાંભળીને શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ મનમાં જાણ્યું કે પરમાનંદ દાસે આ પદથી વ્રજના દર્શનની પ્રાર્થના કરી તેથી વ્રજમાં અવશ્ય જવું એ વિચાર કર્યો। બીજો પ્રસંગ છે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ પરમાનંદદાસના મનની સ્થિતિ જાણીને વ્રજમાં પધારવાની તૈયારી કરી। દામોદરદાસ સરસાની કૃષ્ણદાસ મેઘન પરમાનંદદાસ અને જે અડવાઈ તથા રસોઈની સામગ્રી સાથે લઈને ચાલતા હતા તે યાદવેન્દ્રદાસ તથા બીજા વૈષ્ણવોને સાથે લઈને શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધારવા નીકળ્યા। આવતા માર્ગમાં પરમાનંદદાસનું ગામ કનોજ આવ્યું। પરમાનંદદાસે વિનંતી કરી મહારાજ મારે ઘેર પધારો, આપના અનુગ્રહથી મારું ભાગ્ય તો ફળ્યું છે, હવે મારું ઘર પણ પાવન કરો। આથી શ્રી મહાપ્રભુજી કૃપાનિધાન ભક્ત મનોરથ પૂરક કૃપા કરીને તેમને ત્યાં પધાર્યા। ત્યાં પરમાનંદદાસે તેમની સેવા બહુ સારી રીતે કરી। પછી શ્રી મહાપ્રભુજીએ રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી ભોગ સરાવી ભોજન કરી ગાદી ઉપર બિરાજ્યા। પોતે પરમાનંદદાસને કંઈક ભગવદયશ ગાવાનું કહ્યું। પરમાનંદદાસે વિચાર્યું કે આ સમયે શ્રી મહાપ્રભુજીનું મન શ્રી ગોવર્ધનનાથજી પાસે વ્રજમાં છે, તેથી વિરહનું પદ એવું ગાવું કે જેમાં એક ક્ષણ પણ કલ્પ સમાન જાય, એ પ્રમાણે વિચારીને નીચેનું પદ ગાયું। તે પદ 15મું છે। હરિ તેરી લીલા કી સુધી આવે કમલ નયન મનમોહન મૂર્તિ મન ચિત્ર બનાવે। એક વાર ચાહી મિલત મયા કરી સો કેશે વિસરાવે। મુખ મુસ્કાની બંક અવલોકની ચાલ મનોહર ભાવે। કબહુક નિબિડ તિમિર આલિંગન કબહુક પીક સુર ગાવે। કબહુક સંભ્રમ કવાસી હિન ઉઠી ધાવે। કબહુક નેન મુદી અંતર્ગતિ મણિમાલા ગાવે। પરમાનંદ પ્રભુ શ્યામ ધ્યાન કરી એસે ગમાવે। આ પદની આપની આગળ ગાયું કે તરત જ આપને મૂર્છા આવી। જે લીલાનું પદ હતું તે લીલામાં નિમગ્ન થયા, દેહાનું સાધન પણ ન રહ્યું। પોતાને 3 દિવસ સુધી મૂર્છા રહી। દામોદરદાસ વગેરે સઘાળ સેવકો પોતાના દર્શન કરી એમને એમ પાસેના પાસે બેસી રહ્યા। ચોથા દિવસના પ્રાતઃકાળમાં સાવધાન થયા ત્યારે પાસેના સઘળા વૈષ્ણવો ઘણા જ પ્રસન્ન થયા। પરમાનંદદાસજી એ મનમાં બીન્યા કે એવું પદ ફરીથી ગાવું નહીં। ત્યાર પછી સુધા આનંદિત પદ કરીને ગાયા। તે પદ 16મું છે। માયરી હો આનંદે ગુણ ગાવું ગોકુલ કી ચિંતામણી માધો જોઈ માગો સોઈ પાવું। જબતે કમલ નયને વ્રજ આયે સકલ સંપદા બાઢી નંદરાય કે દ્વારે દેખો। અષ્ટમહાસિદ્ધિ ઠાડી ફૂલે ફલે સકલ વૃંદાવન કામધેનુ। દુહી લીજે માગે મેઘ ઇન્દ્ર વર્ષાવે કૃષ્ણ કૃપા તે જીજે। કહતી યશોદા સખી અન આગે હરિ ઉત્કર્ષ જણાવે। પરમાનંદદાસ કો ઠાકોર મુરલી મનોહર ભાવે। આ બાદ પદ ગાયું। ત્યાર પછી સાંજરે એક બીજું પદ ગાયું। તે 17મું પદ છે। विमल यश वृंदावन को चंद्र को कहा प्रकाश सोम सूरज को मेरे गोविंद को। कहती यशोदा सखियन आगे वैभव आनंद कंद को खेलत फिरत गोप बालक संग ठाकोर परमानंद को। પછી પરમાનંદદાસીએ ફરી એક દિવસે ગાયેલું પદ 18મું છે। ચલી રી નંદગામ જાય વસીએ ખરી કે ખેલત વ્રજચંદ્ર શો હસીએ। બસત બઠેન સબે સુખ માઈ કઠિન યહ હે જો
दूर कनाई माखन चोरत दूरी दूरी देखो सजनी जन्म सफल करी लेखो जलचर लोचन छीनु छीनु प्यास कठिन प्रीति परमानंदास। આ પદમાં પરમાનંદાસીએ ગાયું કે ચિલીરી નંદગામ જઈ વસીએ। આ સાંભળી શ્રી મહાપ્રભુજી વ્રજમાં ઘણી જ તોરાથી પધાર્યા। પ્રસંગ ત્રીજો છે। પછી આપ શ્રી મહાપ્રભુજી કનોજથી વ્રજમાં પધાર્યા। સઘળા વૈષ્ણવો સાથે હતા। પરમાનંદાસજી પણ સાથે હતા। પ્રથમ આપ શ્રી આચાર્યજી શ્રી ગોકુળ પધાર્યા। શ્રી ગોકુળ આવતા શ્રી યમુનાજીમાં સ્નાન કરી તીરના ઉપર કાંઠે છોકરની નીચે જ્યાં આપની બેઠક છે ત્યાં રાત્રિએ વિશ્રામ અને રસોઈ કરવાનું ઠેકાણું છે જ્યાં આપનું ઘર હતું। અને જ્યારે શ્રી ગોકુળ પધારતા ત્યારે ત્યાં જ ઉતરતા તે જ જગા જે ભીતરની બેઠક કહેવાય છે ત્યાં આપ બિરાજ્યા। પછી સઘળા વૈષ્ણવોએ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું। પરમાનંદાસજીએ સ્નાન કરી શ્રી મહાપ્રભુજીના આગળ શ્રી યમુનાજીના યશ વર્ણન કર્યા। 19મું પદ છે। શ્રી યમુનાજી યહ પ્રસાદ હો પાવું તુમારે નિકટ રહું નિસ્વાસર રામકૃષ્ણ ગુણ ગાવું ભજન કરો વમલ પાવન જલ ચિંતા કલહ વહાવું તમારી કૃપા ભાનવું કીર્તનિયા હરિપદ પ્રીતિ બઢાવું વિનતી કરો યહ વર માગો અધમ સંગ વિસરાવું પરમાનંદ ચાર ફલદાતા મદન ગોપાલ લડાવું। 20મું પદ છે। श्री यमुना जी दीन जानी मोहि दीजे नंद को लाल सदावर मांगो सब गोपीन की दासी कीजे तुम हो परम कृपाल दया निधि संत जनन सुखकारी तिहारे वस वर्तत राधावर तट क्रीडत गिरधारी व्रजनारी सब खेलत हरिसंग अद्भुत रास विलासी तिहारे पुलिन मध्य गुंज द्रुम कमल पुहुप हे वासी सम जल सहित नाहत सब सुंदर जल क्रीडा सुखाकारी मानहु तारा मध्य चंद्र विराजत भरी भरी छरकत वारी रानी झुके पाय परो नित ग्रह को काज सब कीजे परमानंदास दासी वेह रस नैनन भरी भरी पीजे। એવા પદ આપની આગળ પરમાનંદાસે શ્રી યમુનાજીના તીર ઉપર ગાયા। તે ઉપરાંત શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી પરમાનંદાસને બાળલીલા વિશિષ્ટ શ્રી ગોકુળના દર્શન કરાવ્યા। પરમાનંદાસને એવા દર્શન થયા કે વ્રજભક્તો શ્રી યમુના જળ ભરી ભરીને લઈ જાય છે, શ્રી ઠાકોરજીના માર્ગમાં ખેલે છે એ પ્રમાણેના દર્શન થયા। તેવું જ પદ કરીને પરમાનંદાસે શ્રી મહાપ્રભુજીના આગળ ગાયું। તે પદ છે 21મું। यमुना जलकट पर मार्ग में खेलत मिले घनश्याम मुरारी नैनन सो नैनन मिले मन रहियो लो भाई मोहन मूर्ति जिय बसी पग धरियो न जाई तब की प्रीति प्रगट भई यह पहली भेंट परमानंद ऐसे मिले जैसे गुड़ चेट। 22मुं पद छे। नेक लाल टेक हूँ मेरी बहिया ओघट घाट चढ़ियो नहीं जाई रपट हो कालिंदी महिया सुंदर श्याम कमल दल लोचन देखी स्वरूप ग्वालिन अरुषानी उपजी प्रीति काम अंतर्गति तब नागर नागरी पहचानी हसी व्रजनाथ गाह्यो कर पल्लव जैसे गगरी गिरी न पावे परमानंद ग्वालिनी शयानी कमल नयन तन परस्यो भावे। 3 એવા પદ ગાયા। ત્યાર પછી પરમાનંદાસે બાળ લીલાના બહુ જ પદ કર્યા અને શ્રી ગોકુળનું સ્વરૂપ જેમાં આવે એવા પદ કર્યા। તેમના પદ 23મું પદ છે। ગાવત ગોપી મધુર મૃદુ બાની ઝાકે ભવન બસત ત્રિભુવનપતિ રાજાનંદ યશોદા રાની ગાવત વેદ ભારતી ગાવત ગાવત નારદાદી મુનિ જ્ઞાની ગાવત ગણ ગંધર્વ કાલ શિવ ગોકુળનાથ મહાત્મ્ય જાની ગાવત चतुरानन जगनायक गावत शेष सहस्र मुख रास मन वचन कर्म प्रीति पद अंबुज अब गावत परमानंदास। 24मुं पद छे।
યશુમતી ગ્રહ ગાવત ગોપીજન વાસર તાપ નિવારણ કારણ વાર કમલ મુખ નિરખત ચાહત પકરી દેહરી ઉલ્લંઘન કિલકત હુલાત મનહી મન રાઈ લોન ઉતારી દુહંકર વારી ફેરી ડારત તન મન ધન લેત ઉઠાય ચોંપત હિયો ભરી પ્રેમ વિવશ લાગે દગ ઢરકન ચલી લે પલના પોઢા વનકો પલક સાય પોઢે સુંદર ધન દેત શીશ સકલ ગોપીજન ચિરંજીયો જલ ગંગ યમુન પરમાનંદ દાસકો ઠાકુર ભક્તવત્સલ ભક્તન મનોરંજન 25મું પદ છે. गिरिधर सबे अंग को बांकी चाल चालत गोकुल में छैल छबीलो कहाँ को बांके चरण कमल गति बांकी बांको हिरदो ताको परमानंद दास को ठाकुर कियो खार व्रज सांको 26મું પદ છે. ચિતે ચિતે ચિત ચોયરી માઈ વાકે લેશન निके वह मूर्ति खेलन नैनन में लाल भावते जीके एक बार मुस्काय चले जब हृदय गडे गुण निके परमानंद प्रभु आनी मिलावो प्रौढ़ वर्ष एती के आवा पद परमानंद दास श्री आचार्य जी છે મહાપ્રભુજીની આગળ શ્રી યમુના કિનારે બહુ જ ગાયા. પછી શ્રી ગોકુલના દર્શન કરવાથી શ્રી ગોકુલ ઉપર આસક્તિ બહુ જ થઈ. ત્યારે એક એવું પદ ગાયું કે જેમાં શ્રી આચાર્યજી અને શ્રી ઠાકોરજીની પ્રાર્થના કરી કે મને શ્રી ગોકુળમાં આપના ચરણારવિંદમાં રાખો, જેથી સર્વલીલા વિશિષ્ટ નિત્ય પ્રભુના અને શ્રી યમુનાજીના દર્શન કરું. તે પદ 27મું છે. यह मागो यशोदा नंदन चरण कमल मेरो मन मधुकर या छवि नैनन पाऊ दर्शन चरण कमल की सेवा दीजे दो तन राजत विद्युलता धन नंद नंदन वृषभानु ने नंदिनी मेरे सर्वस्व प्राण जीवन धन व्रज वसवो यमुना जल अजवो श्री वल्लभ को दास इहे पन महाप्रसाद पाऊ हरिगुण गाऊ परमानंद दास दासी जन 28મું પદ છે. जबलग यमुना गाय गोवर्धन जबलग गोकुल गाम गुसाई जबलग श्री भागवत कथा रस तबलग भूतल कलियुग नाही जबलग रस सेवक सेवा रस नंद 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 शो प्रीति लखाई परमानंद ताशो हरि क्रीडत श्री वल्लभ चरण रेणु जिन पाई. आवा एवा एवा अनेक पद પરમાનંદ દાસે ગાયા. ત્યાર પછી આપ શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કેટલાક દિવસ સુધી શ્રી ગોકુળ બિરાજ્યા. પછી સઘળા વૈષ્ણવોનો સમાજ તથા પરમાનંદ દાસને સાથે લઈને પોતે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા શ્રી ગિરિરાજ પધાર્યા. ચોથો પ્રસંગ છે. શ્રી આચાર્ય શ્રી ગોકુળથી નીકળ્યા. તે ઉત્થાપન સમયે ગોવર્ધન આવી પહોંચ્યા. ત્યાં તુરત સ્નાન કરીને પર્વત ઉપર શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં પધાર્યા. આપની સાથે પરમાનંદ દાસ પણ પર્વત ઉપર શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં આવ્યા. આવતા શ્રીનાથજીને સાષ્ટાંગ દંડવત કરી દર્શન કર્યા. શ્રી ગોવર્ધન ધરણનું શ્રી મુખ દેખીને તેમના નેત્ર ત્યાંના ત્યાં જ સ્થિર થઈ ગયા. તે જોઈને શ્રી મહાપ્રભુજીએ શ્રી મુખથી કહ્યું, પરમાનંદ દાસ ભગવદ લીલાનું ગાન કરો. તેમણે મનમાં વિચાર્યું, હું શું ગાન કરું? પછી એવું પદ ગાયું કે જેમાં અવતાર લીલા, બાળ લીલા, નિકુંજ લીલા, ચરણારવિંદની વંદના, ભગવદ સ્વરૂપનું વર્ણન તથા શ્રી ઠાકોરજીનું મહાત્મ્ય આવે એવું આ પદ 29મું છે. મોહન નંદરાય કુમાર પ્રગટ બ્રહ્મ નિકુંજ નાયક ભક્ત હિત અવતાર પ્રથમ ચરણ સરોજ વંદુ શ્યામધન ગોપાલ મકર કુંડલ ગંડ મંડિત ચારુ નૈન વિશાલ બલિરામ સહિત વિનોદ લીલા શેષ શંકર હેત દાસ પરમાનંદ પ્રભુ હરિ નિગમ બોલે નેત. આ પદ ગાયા પછી આસક્તિનું બીજું પદ ગાયું. તે પદ 30મું છે. મેરો માઈ માધવ શો મન માન્યો આપનો तन और कमल नयन को एक मेक करी सान्यो लोक वेद की कानी त्यजी में न्योती आपने आन्यो आजे एक गोविंद चरण के कारण वेर सबन सो ठान्यो. अब क्या भिन्न होय मेरी सजनी दुधर मिलियो जैसे पानियो परमानंद मिली होगी धर सो पहली है पहचान्यो. एवा पद एमने श्रीनाथजीना આગળ બહુ જ ગાયા. પછી
પછી શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી શેન આરતી ઉતારી શ્રીનાથજીને પોઢાવી આપ નીચે પધાર્યા. પરમાનંદ દાસ પણ નીચે આવ્યા અને પોતે જે સ્થળ બતાવ્યું હતું ત્યાં આવીને બેઠા. શ્રીજીના ભીતરિયા રામદાસજીએ શ્રીનાથજીનો પ્રસાદ અને પ્રસાદી દૂધ મોકલ્યું. તે દૂધ એવા લેવા લાગ્યા ત્યારે ઊનું લાગ્યું એટલે દૂધ ઠંડુ થવા પછી દીધું. ત્યાર પછી જ્યારે પરમાનંદદાસજીને રામદાસજી મળ્યા ત્યારે રામદાસજીએ પરમાનંદદાસજીને પૂછ્યું કે તમને પ્રસાદ તથા પ્રસાદી દૂધ મળ્યું? તેમણે કહ્યું હા મળ્યું તો ખરું, પણ દૂધ બહુ જ ઊનું હતું. એવું ઊનું દૂધ શ્રીનાથજી કેવી રીતે આરોગે? તેથી દૂધ તો સુહાતો ધરવું જોઈએ. રામદાસજીએ કહ્યું બહુ સારું, આપ ભગવદી છો, એવી આજ્ઞા કરશો તે પ્રમાણે કરીશ. પછી સવારે સઘળા સેવક સ્નાન કરીને શ્રીનાથજીની સેવામાં તત્પર થયા. શ્રી આચાર્યજી પણ સ્નાન કરીને શ્રી ગિરિરાજ ઉપર પધારી શ્રી ગોવર્ધનનાથજીને જગાવ્યા. તે વખતે પરમાનંદદાસજીએ ઉપર જઈને શ્રી ઠાકોરજીને જગાવવાના પદ ગાયા. 31મું પદ છે. જાગો ગોપાલ લાલ દેખો મુખ તેરો, પાછે ગ્રહ કાજ કરો નિત્ય નિયમ મેરો. વિગત નિશા અરુણ દિશા, ઉદિત ભયે ભાન ગુંજત અલી પંકજ વન. જાગવું ભગવાન દ્વાર ઠાઢે, બંદીજન કરત હે પુકાર. વંશ પ્રસંગ ગાવત હરિ લીલા અવતાર. પરમાનંદ સ્વામી દયાળુ જગત મંગલ રૂપ, વેદ પુરાણ પઢત જ્ઞાત મહિમા અનુપ. 32મું પદ છે. ગ્વાલિન પીછવારે વે બોલ સુનાયો, કમલ નૈન પ્રભુ કરત કલેહુ કોરન મુખ લો આયો. એક ગૈયા બન વ્યાય રહી હે, વછરા વહી બસાયો. મુરલી ન લઈ લકુટિયા, ન લીની અરબરાય કૌ સખા ન બુલાયો. ચક્રત ભઈ નંદ ઝૂકી રાણી, સત્ય એહે કીધો સપનો પાયો. ફૂલે અંગન સમાત રસિક વર ત્રિભુવન, પતિ શિર છત્ર છાયો. જાય બેઠે એકાંત સઘન, વન વિવિધ ભાંતિ કિયો મન ભાયો. પરમાનંદ શયાની ગ્વાલિન ઉલટી અંક ગિરિધર પાયો. આ પદ પરમાનંદદાસજીએ ગાયું. ત્યાર પછી શ્રી ગોવર્ધનનાથજીના મંગળાના દર્શન કર્યા. ત્યારે પરમાનંદદાસજીએ શ્રી ગોવર્ધનનાથજીને વિનંતી કરી, મહારાજ આપ તો દૂધ શા માટે આરોગો છો? શ્રીનાથજીએ હસીને કહ્યું, અમને જેવું સમર્પે છે તેવું અમે આરોગીએ છીએ. પછી પરમાનંદદાસ કીર્તનની સેવા કરવા લાગ્યા. નિત્ય સમયે નવા પદ કરીને શ્રી ગોવર્ધનનાથજીને સંભળાવે. એક દિવસ કોઈ દેશનો રાજા સહકુટુંબ વ્રજયાત્રા માટે આવ્યો હતો. શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે ગિરિરાજ આવ્યો. રાજાએ આવી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. પોતાના મુકામે આવી પોતાની રાણીને કહ્યું, શ્રી ગોવર્ધનનાથજી ઠાકુર બહુ જ સુંદર છે, તે જોઈને દર્શન કરી આવ. રાણીએ કહ્યું, જેવી અમારી રીતિ છે તે પ્રમાણે દર્શન થાય તો કરું. રાજાએ કહ્યું, શ્રી ઠાકોરજીના દર્શનમાં પડદો શેનો? પણ રાણીએ કહ્યું, માન્યું નહીં. રાજાએ આવી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, હું રાણીને દર્શન માટે બહુ કહું છું, પણ તે માનતી નથી. આપ કૃપા કરીને જનાનાની રીતિથી દર્શન કરાવો તો તે કરે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, હા તેને બોલાવો. પ્રથમ એકાંતમાં તેને દર્શન કરાવીશ, પછી સઘળા લોકો દર્શન કરશે. એટલે રાજાએ પોતાની રાણીને બોલાવીને પડદાથી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરાવ્યા. સઘળા દૂર ખસી ગયા. એટલામાં શ્રી ઠાકોરજીએ સિંધ દ્વારના કમાડ ખોલી દીધા. ભીડ એટલી બધી થઈ ગઈ કે માણસો રાણીના ઉપર પડ્યા, જેથી પડદો નીકળી ગયો અને રાણી બહુ જ લજ્જિત થઈ. રાજાએ રાણીને કહ્યું, તે પહેલેથી જ કહ્યું હતું કે શ્રી ઠાકોરજીના મંદિરમાં પડદો કેવો? આ વ્રજના ઠાકોરજી છે તે કોઈનો પડદો રાખતા નથી. તે વખતે પરમાનંદદાસજીએ એક પદ ગાયું, કોણ યહ ખેલવે કી બાની મદન
રાખત નાહી ન કાની. જ્યારે આ તુક પરમાનંદદાસજીએ ગાય ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, પરમાનંદદાસજી, ભલી યહ ખેલ વે કી બાની. એમ કહો એટલે પરમાનંદદાસજીએ તુક ફેરવીને ગાય. 32મું પદ છે. ભલી યહ ખેલ કી બાની, મદન ગોપાલ લાલ કાહ કી. રાખત નાહી ન કાની, अपने हाथ ले देत वन चरण को दूध भात द्रुत सानी. जे बरजो तो आँखी दिखावे, परधर कूदी निदानी. सुनीरी यशोदा कर्तव्य सुत के, यह ले माट माथानी फोरी. ढोरी दधी डारी, अजीर में कौन सहे नित्य हानि. ठाडी असत नंद चुकी राणी, मुंदी कमल मुख पानी. परमानंदास जानत है बेली બુશી ઘો આની. આ પદ પરમાનંદદાસજીએ ગાયું. પછી તો નિત્ય લીલાના અનેક પદ ગાયા. એક દિવસ સઘળા ભગવદીઓ રામદાસજી, કૃષ્ણદાસજી, સુરદાસજી, કુંભનદાસજી અને સઘળા વૈષ્ણવો મળી જ્યાં પરમાનંદદાસજી રહેતા હતા ત્યાં આવ્યા. સઘળા ભગવદીઓને પોતાને ઘેર પધારેલા જોઈને પરમાનંદદાસજી ઘણા જ પ્રસન્ન થયા અને મહાભાગ્ય માન્યું કે આજે મારે ઘેર ભગવદી પધાર્યા છે, કારણ કે શ્રી ઠાકોરજી ભગવદીઓના હૃદયમાં સદા બિરાજમાન રહે છે. ભગવદીની કૃપા હોય તો શ્રી ઠાકોરજી અનુગ્રહ કરે અને શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના માર્ગનો એ સિદ્ધાંત છે કે ભગવદીની કૃપા વિના શ્રી ઠાકોરજી અનુગ્રહ ન કરે. જેવી રીતે એકાદશીના જાગરણમાં શ્રી નવનીત પ્રિયાજી પધારીને ક્ષત્રિય કપૂરની ગોદમાં બેઠા એટલે જ્યારે ક્ષત્રિય કપૂરને અનુગ્રહ થયો ત્યાર પછી શ્રી નવનીત પ્રિયાજીએ અનુગ્રહ કર્યો. આવા કૃપાપાત્ર ભગવદીઓ પધાર્યા તેથી ન્યોછાવર કરવી જોઈએ, પણ મારી પાસે એવું કંઈ નથી કે જેથી તેમની ન્યોછાવર કરું. આ વિચારને પરમાનંદદાસજીએ તે ઉદ્દેશનું પદ કરીને તેમને સંભળાવ્યું. 34મું પદ છે. આયે મેરે નંદનંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો. ત્રિભુવન કે ઉજિયારે, પ્રેમ સહિત વસત અર મોહન. નેકહુ ટરતન टारे, हदे कमल को मध्य बिराजत. श्री व्रजराज दुलारे, कहाँ जानू के पुण्य प्रगट भयो मेरे. गरजू पधारे. પરમાનંદસ કરી ન્યોછાવર વારી વારી હો વારે. આ પદ કરી ભગવદીને મળીને પોતે પોતાની જાતને તેમના ઉપર ન્યોછાવર કરી. પછી કંઈ ભગવદ યશ સાંભળીને તે ભગવદીઓ વિદાય થયા. આવી રીતથી ઘણા દિવસ સુધી સેવા કરીને શ્રીનાથજીને ઘણા જ પ્રસન્ન કર્યા હતા. આ પરમાનંદદાસજી શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા જેમની વાર્તાનો પાર નથી. બોલ શ્રી અમને મહારાણી કી જય. મારી પાસે 84 વૈષ્ણવની વાર્તા, 82માં વૈષ્ણવની વાર્તા પૂરી.